વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આણ્વીય કક્ષકોની રચના જે નીટ જીમાં પૂછાય છે. આ ચેપ્ટરના નીટ જીનો ભાગ 1 એની ચર્ચા કરું છું. બહુ અગત્યની છે. યાદ રાખો કે આણ્વીય કક્ષક જે છે એનો શક્તિક્રમ એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખશે. 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓનો આણ્વીય કક્ષકનો શક્તિક્રમ પહેલી 1s કક્ષક સ્ટાર 1s 2s સ્ટાર 2s આ બેમાં તો સરખું જ છે. પછીનો જે ક્રમ છે પહેલું સિગ્મા આવશે, પછી 2 પાય આવશે. જ્યારે અહીંયા પહેલું 2 પાય આવશે, પછી અહીંયા સિગ્મા આવશે. બાકીનો શક્તિક્રમ બદલાતો નથી. શક્તિક્રમ તેનો તે જ રહે છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો પછી એ વખતે આણ્વીય કક્ષકોનો શક્તિક્રમ આ યાદ રાખવાનો. 14 થી કે તેથી ઓછા હોય ત્યારે શક્તિક્રમ આ યાદ રાખવાનો. પણ આટલો જ ડિફરન્સ છે મિત્રો, જે તમને ખૂબ જ મુશ્કેલી ઉત્પન્ન કરે, ખોટું પડવાની પૂરી સંભાવના ઉત્પન્ન કરે છે. એટલા માટે તમારે મિત્રો યાદ રાખવાનું. આટલું જ યાદ રાખો, આટલો જ ભાગ. બાકીનો તો બંનેમાં સમાન છે. અગત્યનું છે કે O2+ ની અણુ આયન, જેને આપણે O2 અણુ આયન તરીકે ઓળખીશું, તો એનો ચુંબકીય ગુણધર્મ લઈએ તો O2+ જે છે એક ઓક્સિજન તટસ્થ પરમાણુ અને એક ઓક્સિજન ધન આયનના જોડાણથી બને છે. આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક પણ 8, આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક પણ 8. પણ આમાં ઓક્સિજન 8 ની જે ઇલેક્ટ્રોન રચના છે, ઓક્સિજન 8 તો 1s2 2s2 2p4 4 ને 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન, એટલે થયા 8 ઇલેક્ટ્રોન. જ્યારે ઓક્સિજન 8+ એનો અર્થ એમ થયો કે તટસ્થ પરમાણુની સાપેક્ષમાં એને ધન આયન પ્રાપ્ત કર્યો છે, એટલે કે એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો છે. અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3, એટલે થઈ જશે 7 ઇલેક્ટ્રોન મિત્રો. તેથી કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો આ બેના સરવાળા જેટલા, તો કે 15 ઇલેક્ટ્રોન. 15 ઇલેક્ટ્રોન થયા એટલે કે 14 થી વધુ આવ્યા તો તમારી ઇલેક્ટ્રોન રચનામાં આણ્વીય કક્ષકોનો શક્તિક્રમ આ યાદ રાખવો પડે. તો પછી કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? તો કે 15 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 15 તો પહેલા અહીંથી સિગ્મા બોન્ડિંગ 1s2 1s2 આવે 1s 2 1s આવે સ્ટાર આવે 1s સિગ્મા સ્ટાર, એમાં પણ 2 1s પછી કઈ પરમાણુ કક્ષક આવે 2s, અને 2s ના જોડાણથી સિગ્મા બંધ બને. અત્યાર સુધીના વિડીયોથી અથવા લેક્ચરથી આ ક્રમ તમને યાદ રહી ગયો જ હશે. સિગ્મા સ્ટાર આવે 2s. હવે 15 ઇલેક્ટ્રોન છે એટલે કે 14 થી વધુ છે એટલે આ આવશે સિગ્મા બોન્ડિંગ 2pz2. બોન્ડિંગ ન લખવું હોય તો ચાલે મિત્રો. પછી આવશે પાય 2px is equal to pi 2py. મિત્રો આ સમશક્તિ ધરાવતી કક્ષકો છે, એટલે એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે પાછો બીજો, તો અહીંયા બીજો. કુલ કેટલા થયા? ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 14 ઇલેક્ટ્રોન થયા. ગોઠવવાના કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 15. તો ત્યાર પછીનો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તેના કરતા વધુ ઊર્જા ધરાવતી કક્ષકમાં, એટલે પાય 2px પણ સ્ટાર આવશે, બંધ પ્રતિકારક આવશે, is equal to pi સ્ટાર 2py. કેટલા ઇલેક્ટ્રોન બાકી હતા મિત્રો? એક જ. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન લખીશું, અહીંયા આપણે 0 લખીશું. જો 2 2 4 ને 2 6 7 8 9 10 11 12 13 14 ને 15 ઇલેક્ટ્રોન ની રચના આણ્વીય કક્ષકોમાં ગોઠવાઈ ગઈ મિત્રો. તો આ O2+ ની આ ઇલેક્ટ્રોન રચના છે. સિમ્પલ છે, આટલું જ યાદ રાખવાનું. બાકીનો ક્રમ સરખો. હવે
એનો ચુંબકીય ગુણધર્મ, તેનો ગુણધર્મની ચર્ચા કરીએ મિત્રો. તો આની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિક છે, એક જ ઇલેક્ટ્રોન છે, કક્ષક છે એક જ, એટલે એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિક છે અને અયુગ્મિક હોવાથી તેનો ગુણધર્મ અણુચુંબકીય આવશે. અણુચુંબક. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોત તો પ્રતિચુંબકીય આવે, આ અણુચુંબકીય આવશે. હવે બંધ ક્રમાંક મિત્રો કેટલા બંધ રચાશે? તો બંધ ક્રમાંક માટે સૂત્ર તમને આપી દીધું છે. BMO માં ઇલેક્ટ્રોન ઓછા ABMO માં ઇલેક્ટ્રોન ભાગાકારમાં 2. તો BMO કયા? તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5. 5 દુ 10 ઇલેક્ટ્રોન થયા. દરેકમાં 2 છે એટલે 10 ઇલેક્ટ્રોન. હવે ABMO કેટલા? એટલે સ્ટાર બંધ પ્રતિકારક. આ 2, 2, 4, 4 અને આ 1, આ 5. તો બંધ પ્રતિકારક 5 ભાગાકારમાં 2 એટલે મિત્રો 2.5 થશે. આનો બંધ ક્રમાંક હશે 2.5. આમ બંધ ક્રમાંક પણ ગણી શકાય, ચુંબકીય ગુણધર્મ પણ આપણે સરળતાથી ગણી શકીએ. હવે નંબર 2 મિત્રો, નંબર 2 આપણા પુસ્તકમાં એક પ્રશ્ન આપેલો છે. O2 - 1 સુપર O2 - 1 સુપર ઓક્સાઇડ, જેને આપણે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ. સુપર ઓક્સાઇડ O2 - 1 જેને આપણે કહીશું સુપર ઓક્સાઇડ. મિત્રો શબ્દોમાં પણ યાદ રાખજો, એકલો O2 હોય તો O2 અણુ કહેવાય, આ O2 પ્લસ અણુ આયન કહેવાય. જ્યારે માઇનસ છે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, એક ઇલેક્ટ્રોન પણ મેળવી આકર્ષે, એટલે એને સુપર ઓક્સાઇડ તરીકે આપણે એને ઓળખીશું. સુપર ઓક્સાઇડ. હવે સુપર ઓક્સાઇડ માટે આપણે એનો ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક ગણવાનો છે. સિમ્પલ છે મિત્રો. તો પછી O2 - 1 કોના જોડાણથી બને? એક ઓક્સિજન તટસ્થ પરમાણુથી અને એક ઓક્સિજન -1 વીજભાર ધરાવતો આયન ના જોડાણથી બને. આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે મિત્રો? 8. કેમ? એનો પરમાણુ ક્રમાંક 8 છે માટે. હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે મિત્રો? -1 છે. તટસ્થ પરમાણુ હતો ત્યારે એની પાસે 8 ઇલેક્ટ્રોન હતા, પરંતુ -1 એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની પાસે 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમ એની પાસે 9 ઇલેક્ટ્રોન, આની પાસે 8 ઇલેક્ટ્રોન. તો પછી કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા મિત્રો? તો પછી કુલ ઇલેક્ટ્રોન 9 ને 8 17 ઇલેક્ટ્રોન થયા. 17 ઇલેક્ટ્રોન થયા. તો પછી 17 ઇલેક્ટ્રોન તો કે 14 થી વધુ ઇલેક્ટ્રોન. તો કે આ ક્રમ આપણે યાદ રાખવો પડે. આપણે આ ક્રમ યાદ રાખવો પડશે. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? તો કે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 17 ઇલેક્ટ્રોન કઈ રીતે આવશે? તો આમાં સિગ્મા 1s2, સિગ્મા 1s આવે એટલે સિગ્મા સ્ટાર 1s આવે, સિગ્મા 2s આવે, સિગ્મા 2s આવે એટલે સિગ્મા સ્ટાર 2s પણ આવે. આ તો ક્રમ બંનેમાં સરખો છે. હવે ઇલેક્ટ્રોન 17 એટલે કે 14 થી વધુ છે એટલે આ આવશે સિગ્મા બોન્ડિંગ 2pz, એમાં 2 ઇલેક્ટ્રોન. pi 2px is equal to pi 2py. બંનેની ઉર્જા સરખી હોવાથી, સમાન ઉર્જા ધરાવતી આણ્વિક કક્ષક હોવાથી વચ્ચે બરાબર લખીએ છીએ. આમાં પણ 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન. હવે આગળ pi સ્ટાર 2px બરાબર pi સ્ટાર 2py. હવે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. હવે ગોઠવવાના કેટલા? 17 14. તો કે 15મું અહીંયા, 16મું અહીંયા, 17મું પણ અહીંયા.
તો આ ઇલેક્ટ્રોન રચના થશે મિત્રો, બરાબર સમજી લો. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. કોની? O2-1 સુપર ઓક્સાઇડની આ ઇલેક્ટ્રોન રચના થઈ. હવે એનો ગુણધર્મની ચર્ચા કરીએ મિત્રો. ગુણધર્મ વિચારો, યુગ્મિત ઇલેક્ટ્રોન છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો બરાબર ધ્યાનમાં રાખો મિત્રો, આમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન હોવાથી તે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એક જ ઇલેક્ટ્રોન છે મિત્રો, જો, અને એક જ ઇલેક્ટ્રોન હોવાથી અયુગ્મિત જ હોય. અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, બધા યુગ્મિત હોય, પણ એક અને માત્ર એક જો અયુગ્મિત હોય તો આખા પદાર્થનો ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર જ આધાર રાખે. માટે એનો જે ગુણધર્મ છે એ અણુચુંબકીય. ત્યાર પછી બંધ ક્રમાંકની ચર્ચા કરી. બંધ ક્રમાંક, તો બંધ ક્રમાંકમાં જોઈએ આ સૂત્ર. BMO માં ઇલેક્ટ્રોન, BMO માં આ 2, 2, 4, 2, 6, 7, 8, 9, 10. BMO માં 10 આવશે. એન્ટીબોન્ડિંગ ABMO એટલે સ્ટાર આણ્વીય કક્ષકમાં. સ્ટાર આણ્વીય કક્ષક કઈ? તો ત્યાં 2, 2, 4, 4 ને 2, 6, 6 ને 7. મિત્રો 7 થઈ. 2 ને 2, 4, 5, 6 ને 7 થઈ. એટલે આમાં 7 કરવા પડે. BMO માં 10, ABMO માં 7. એટલે આપણને 3 ભાગાકારમાં 2 બંધ ક્રમાંક 1.5 જોવા મળે મિત્રો. બંધ ક્રમાંક 1.5. ઓકે, તો આ રીતે આપણે બંધ ક્રમાંક સરળતાથી ગણી શકીએ છીએ. એનો ગુણધર્મ પણ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. હવે નંબર 3, બરાબર ધ્યાન આપો. નંબર 3 ની ચર્ચા કરી. O2-2. હવે O2-2 ની ચર્ચા કરીશું. તો મિત્રો O2-2 ને આપણે શું કહીશું? પેરોક્સાઇડ કહીશું. યાદ રાખો, શબ્દોમાં પણ પૂછે પેરોક્સાઇડની ઇલેક્ટ્રોન રચના, ગુણધર્મ અને બંધ ક્રમાંક. આમ પેરોક્સાઇડની ઇલેક્ટ્રોન રચના, ગુણધર્મ અને બંધ ક્રમાંક સિમ્પલ. તો પછી O2-2 એ ઓક્સિજન -1, ઓક્સિજન -1 બે ઓક્સાઇડ આયનના જોડાણથી બને. O એટલે બે ઓક્સિજન, -1 -2 જોડાણથી બને. મિત્રો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 છે એટલે 8 ઇલેક્ટ્રોન તો છે જ. પાછો ઉપર -1 વીજભાર આવ્યો એટલે એને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હશે. એટલે આની અંદર આવ્યા 9 ઇલેક્ટ્રોન. એ જ રીતે મિત્રો આની અંદર પણ 8 પરમાણુ ક્રમાંક તો હતો, પરંતુ પાછો 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે. અને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 9 ઇલેક્ટ્રોન થયા. એટલે 9 ઇલેક્ટ્રોન કુલ 18 ઇલેક્ટ્રોન. તો 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડી. 18 ઇલેક્ટ્રોન. તો પછી 18 ઇલેક્ટ્રોન આયા, 14 કે તેથી વધુ. માટે આપણે ઇલેક્ટ્રોન રચના આ ધ્યાનમાં લેવી પડે. તો પછી સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, 1s 2, 2s પણ 2, એક સિગ્મા, સિગ્મા સ્ટાર 2. આ તો યાદ રહી જાય, બંનેમાં સરખું છે. હવે 18 ઇલેક્ટ્રોન છે એટલે 14 થી વધુ આવશે મિત્રો. એટલે સિગ્મા બોન્ડિંગ 2pz2
લખો, બોન્ડિંગ ન લખો તો ચાલશે મિત્રો. પાઈ ટુ px ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ py આવશે. તો કે 2 પછી આવશે મિત્રો આ પાઈ સ્ટાર આવશે. આ બંને સમશક્તિ આણ્વીય કક્ષક છે અને સમશક્તિ આણ્વીય કક્ષક પહેલા બોન્ડિંગ આવે અને પછી સ્ટાર આવે. બોન્ડિંગ સ્ટાર, બોન્ડિંગ સ્ટાર, બોન્ડિંગ બોન્ડિંગ પછી એના સ્ટાર. હવે આની અંદર 2 ગોઠવીશું, આની અંદર પણ 2 ગોઠવીશું મિત્રો. તો પછી કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 13 14 15 16 17 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી હતી મિત્રો? તો 18 ઇલેક્ટ્રોનની જ ગોઠવણી હતી. તો 18 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા. તો પછી એનો ગુણધર્મ જોઈએ આપણે મિત્રો. ગુણધર્મ સિમ્પલ છે. આમાં બધી જ આણ્વિક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. 2 અને 2 ઇલેક્ટ્રોન હોય એટલે યુગ્મિત જ હોય. કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય તો વિરુદ્ધ સ્પિન વાળા યુગ્મિત હોય, જોડ હોય. એટલે આના ગુણધર્મ કહી છે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અને યુગ્મિત હોવાથી જે પ્રતિચુંબકીય કહી શકાય. તે પ્રતિચુંબકીય છે. યુગ્મિત એટલે પ્રતિચુંબકીય, અયુગ્મિત અણુચુંબકીય. મેં આગળ તમને સ્પષ્ટ રીતે એની નોંધ કરાયેલી છે. હવે બંધ ક્રમાંકની ચર્ચા કરી. બંધ ક્રમાંક મિત્રો, બંધ ક્રમાંક માટે સૂત્ર શું હતું? બી અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. બી અણુ 2 2 4 5 6 7 8 9 10. બી અણુમાં 10 ઇલેક્ટ્રોન આવ્યા. એબી અણુમાં ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગ સ્ટારમાં, સ્ટાર આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન તો કે 2 2 4 5 6 7 8. તો 8 ભાગાકારમાં 2 એટલે બંધ ક્રમાંક 1 આવશે મિત્રો. એટલે પેરોક્સાઇડ નો બંધ ક્રમાંક 1. પેરોક્સાઇડ એ પ્રતિચુંબકીય છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. જ્યારે સુપર ઓક્સાઇડ એ આના કરતા અલગ છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અણુ ચુંબકીય છે, જે મેં તમને આગળ ચર્ચા કરી છે, આગળ સમજાયું છે. હવે બીજો આવ્યો ચોથો. ચોથામાં આપ્યો છે આપણે N2-2. મિત્રો વિચાર, N2-2. તો પછી આ N2-2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? બરાબર ધ્યાન આપો. તો નાઇટ્રોજન છે. તો આ N2 એ 2 નાઇટ્રોજન આયનના જોડાણથી બનશે. 2 નાઇટ્રોજનના જોડાણથી બનશે. બરાબર ધ્યાનમાં રાખો. અણુ જે પરમાણુ ક્રમાંક છે 7 છે. અણુ પણ પરમાણુ ક્રમાંક 7 છે. તો પછી આમાં 1 ઇલેક્ટ્રોન મેળવી એટલે 8 ઇલેક્ટ્રોન થશે મિત્રો. આમાં પણ 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 8 થશે મિત્રો. કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16 ઇલેક્ટ્રોન થયા મિત્રો. તો પછી 16 ઇલેક્ટ્રોન. પણ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. આમ 7 પરમાણુ ક્રમાંક હોય, 7 પરમાણુ ક્રમાંક એટલે કે 7 પરમાણુ ક્રમાંક 14 થી ઓછા થયા. કારણ કે 7 વત્તા 7 તટસ્થ પરમાણુમાં 14 ઇલેક્ટ્રોન છે એટલે 14 કે તેથી ઓછા થયા. વાસ્તવમાં તટસ્થ પરમાણુમાં 14 કે તેથી ઓછા થયા. આ નાઇટ્રોજનમાં 7 વત્તા 7 14 ઇલેક્ટ્રોન છે. અને 14 ઇલેક્ટ્રોન હોવાથી આપણે આ આણ્વીય કક્ષક ધ્યાનમાં લેવી પડે. પરમાણુ ક્રમાંક 7. અહીંયા એવું પણ કહી શકાય કે પરમાણુ ક્રમાંક જ્યારે 7 હોય કે તેથી ઓછો હોય ત્યારે તમારે આ આણ્વીય કક્ષક ધ્યાનમાં લેવાનું. ધ્યાન આપો.
તો અહીંયા સુધારો કરવો પડશે. પરમાણુ ક્રમાંક 7 કે તેથી ઓછા હોય તો 7 કે તેથી ઓછા ત્યારે તમારે આ. જ્યારે અહીંયા પરમાણુ ક્રમાંક 7 કે તેથી વધુ હોય, 7 કે તેથી વધુ પરમાણુ ક્રમાંક Z, ત્યારે તમારા ઓક્સિજનનો જે હતો એ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હતો અને 8 હોવાથી આપણે 7 થી વધુ હતું એટલે આપણે આ ઇલેક્ટ્રોન રચનામાં આ આણ્વીય કક્ષક ધ્યાનમાં લેતા હતા. પરંતુ અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને 7 હોવાને પરિણામે આપણે આ આણ્વીય કક્ષક ધ્યાનમાં લેવી પડે મિત્રો. પણ ગોઠવવાના તો કેટલા ઇલેક્ટ્રોન? ગોઠવવાના તો 16 જ ઇલેક્ટ્રોન મિત્રો. બહુ ક્લિયર કટ સિદ્ધાંત છે, સમજી લેજો. જો તમને પરમાણુનો પરમાણુ ક્રમાંક 7 કે તેથી ઓછો હોય ત્યારે આણ્વીય કક્ષક ધ્યાનમાં લેવાનું. જો પરમાણુ ક્રમાંક 7 કે તેથી વધુ હોય ત્યારે આ ટૂંકમાં ઓક્સિજન આવતો હોય, O2 આવતો હોય એવા તમામ માટે આ. જ્યારે નાઇટ્રોજન આવતો હોય, -2 આવતો હોય ત્યારે આ. તો મિત્રો હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 16. તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s, 1s પછી સ્ટાર, 2s પછી પણ સ્ટાર 2. હવે આ આવશે 5 2px2 is equal to, કારણ કે બંને સમશક્તિ કક્ષક છે, 5 2py2. હવે પછી સિગ્મા 2pz2. મિત્રો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 13 14 થયા. હવે પાછા આપણે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો આના પછીની આણ્વીય કક્ષક ધ્યાનમાં લેવાની. pi star 2px is equal to pi star 2py. પણ મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 13 14 ગોઠવવાના છે 16. 14 ગોઠવાઈ ગયા. તો પછી 2 બાકી રહ્યા. સમશક્તિ કક્ષક છે, એક ઇલેક્ટ્રોન દાખલ થશે, એક ઇલેક્ટ્રોન દાખલ થશે. અને તેથી તેનો જો આપણે ગુણધર્મની ચકાસણી કરીએ તો આમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે કયો ગુણધર્મ ધરાવશે મિત્રો? તો કે અણુચુંબકીય ગુણધર્મ ધરાવશે. એ અણુચુંબકીય ગુણ છે. દરેકમાં ગુણધર્મમાં તફાવત આવે છે મિત્રો, આ રીતે ધ્યાનમાં રાખવું પડશે. હવે એનો બંધ ક્રમાંક જોઈએ મિત્રો. બંધ ક્રમાંક તો પછી એનો બંધ ક્રમાંક કેટલો થશે? તો BMO માં ઇલેક્ટ્રોન, BMO માં હું સૂત્ર લખ્યું છે. BMO એટલે આ 1, આ 2, આ 3, આ 4, 5, 5 10. મિત્રો BMO માં હંમેશા વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન હતા, યાદ રાખો. BMO માં વધુમાં વધુ 10. ABMO માં ડિફરન્સ છે. ABMO એટલે સ્ટાર. આ 2, 2 4, 5 અને 6. તો મિત્રો 6 ભાગાકારમાં 2 એટલે બની જશે. આમ N2 - 2 માં 2 જ બંધ ક્રમાંક આવે. 2 જ બંધ ક્રમાંક ગુણધર્મ આવે અણુચુંબક. ફરીથી બરાબર ધ્યાનમાં રાખો કે જ્યારે પણ આણ્વિક કક્ષકની રચના તમે અણુનો શક્તિક્રમ ધ્યાનમાં રાખો ત્યારે પરમાણુનો પરમાણુ ક્રમ ધ્યાનમાં રાખવો પડે. જો પરમાણુ ક્રમાંક પરમાણુનો 8
અથવા 7 કે તેથી વધુ હોય, એટલે કે 8 કે તેથી 7 થી વધુ હોય, 8 આવે 9 આવે કે 10 આવે, ત્યારે આણ્વીય કક્ષકનો શક્તિક્રમ આ યાદ રાખવાનો. જેમ કે આપણે O2 માં ચર્ચા કરતા હતા, પછી O2 -1 માં ચર્ચા કરતા હતા, O2 -2 માં ચર્ચા કરતા હતા, O2 માં ચર્ચા. આ ઓક્સિજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 7 થી વધુ હતો, એટલે આપણે આણ્વિક કક્ષક યાદ રાખીએ. પણ પરમાણુ ક્રમાંક 7 કે તેથી ઓછો હોય તો 7 કે તેથી ઓછો, that is નાઇટ્રોજન, તો 7 છે. માટે આપણે આણ્વિક કક્ષકનો શક્તિક્રમ આપણે આ ધ્યાનમાં રાખવો પડશે મિત્રો. હવે આપણે પાંચમો લઈએ, બરાબર જુઓ. પાંચમો N2 -1, N2 -1 ની પાંચમામાં ઇલેક્ટ્રોન રચના ગુણધર્મ અને બંધ ક્રમાંક. તો પહેલા મિત્રો નક્કી કરો આ બેમાંથી કયો આણ્વીય કક્ષકનો શક્તિક્રમ ધ્યાનમાં લેવો પડે. તો નાઇટ્રોજન છે, એનો પરમાણુ ક્રમાંક 7 છે, અને 7 હોવાને પરિણામે આપણે આ ધ્યાનમાં લેવું. પરંતુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા પડે? નાઇટ્રોજન એક N2 અણુ આયન, આ પદાર્થ એક નાઇટ્રોજન તટસ્થ પરમાણુનો અને એક નાઇટ્રોજન આયનનો બનેલો છે. આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 7 છે, આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 7. તેથી આપણે આણ્વીય કક્ષકનો શક્તિક્રમ આપણે આ ધ્યાનમાં લેવો પડે. આ 7 છે, ઇલેક્ટ્રોન કેટલા? તો કે આમાં 7 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 પણ -1 છે, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે, અને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 8 ઇલેક્ટ્રોન થયા. 9 ને 8 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડે. મિત્રો આના 7 ઇલેક્ટ્રોન, 7 -1 એટલે 8 થયા, એટલે 8 ને મારી ભૂલથી મિત્રો. તો પછી આ 8 ઇલેક્ટ્રોન છે, આ 7 એટલે 8 ને 7 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડી. પણ કઈ આણ્વીય કક્ષકના શક્તિક્રમમાં? ઉપરની? તો કે ના. નીચેની? તો કે હા. કારણ કે પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 છે, એટલે 7 કે તેથી ઓછી ઇલેક્ટ્રોન રચના ધરાવતા અણુ માટે આ શક્તિક્રમ તમારે ધ્યાનમાં રાખવાનો. તો પછી 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી. આમાં સિગ્મા 1s માં 2, 1s સ્ટાર એમાં પણ, પછી સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં પણ 2, અને પછી આ આવશે pi to px is equal to pi to py. તો આમાં પણ 2 અને 2 કેટલા થયા? 2 ને 2 4, 5 6 7 8 9 10 11 12. હવે આગળ સિગ્મા બોન્ડિંગ ટુ pz2, આ તો ક્રમ ગોખાઈ જવો જોઈએ. પછી આવશે આ pi સ્ટાર to px is equal to pi star to py. કેટલા ઇલેક્ટ્રોન? 2 ને 2 4, 5 6 7 8 9 10 11 12 13 14. ગોઠવવાના છે કેટલા? 15. એટલે આમાં 1 આવશે, આમાં 0 આવશે. જો મિત્રો, એટલે ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષકમાં સરળ છે. આટલું જ યાદ રાખો. પરમાણુ ક્રમાંક 7 કે તેથી ઓછો, તો આણ્વીય કક્ષકનો શક્તિક્રમ આટલો ડિફરન્સ બદલાય, બાકીની રચના સરખી, આટલું જ બદલાય છે. પરમાણુ ક્રમાંક 7 કે તેથી વધુ હોય તત્વોનો, તો પછી આ યાદ રાખો. ચાલો હવે ગુણધર્મ લઈએ. આમાં જુઓ, એગ્નિક છે, પરંતુ આની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, અને એક જ ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ એક જ હતો, આની અંદર પણ એક હતો, એટલે આપણે અણુચુંબકીય લખતા હતા. એટલે એક જ ઇલેક્ટ્રોન છે, અને એક જ ઇલેક્ટ્રોન છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અણુચુંબકીય છે.
બંધ ક્રમાંક કેટલો આવડે મિત્રો? બીએમઓમાં ઇલેક્ટ્રોન આ 2 2 4 5 6 7 8 9 10. એબીએમઓમાં ઇલેક્ટ્રોન 2 2 4 ને 5 ભાગાકારમાં 2 એટલે 2.5. આમ એનો બંધ ક્રમાંક આવશે 2.5. ઓકે મિત્રો, તો પાંચમું પણ અગત્યનું છે. હવે આપણે લઈએ છઠ્ઠું, લઈએ N2+. દરેકની ઇલેક્ટ્રોન રચના તમને આવડે મિત્રો. છઠ્ઠું N2+ ની ઇલેક્ટ્રોન રચના ગુણધર્મો અને બંધ ક્રમાંક. સિમ્પલ છે. તો પછી નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7. તો આ બેમાંથી કઈ ધ્યાનમાં લઈશું? તો ક્યાં ધ્યાનમાં લેવું પડે? 7 છે માટે પરમાણુ ક્રમાંક 7, Z બરાબર 7. તો પછી એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવીશું એ પણ ધ્યાનમાં રાખીશું. N2+ નું જોડાણ એક નાઇટ્રોજન બીજો નાઇટ્રોજનના જોડાણથી થશે, પરંતુ પ્લસ વીજભાર છે એટલે આપણે અહીંયા પ્લસ આયન લખીશું. આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, આ પણ 7. એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 7 ઇલેક્ટ્રોન. મિત્રો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 7 ના, +1 વીજભાર છે અને +1 હોવાથી એક નાઇટ્રોજન પરમાણુએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હતા 7, 7 માંથી એક ગયો એટલે થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. એટલે 13 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડી. ઓકે મિત્રો, તો પછી પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે એટલે આ ધ્યાનમાં લેવી પડે. આણ્વિક કક્ષક, આ આણ્વિક કક્ષકનો શક્તિક્રમ ધ્યાનમાં લેવો પડે. આણ્વિક કક્ષકનો શક્તિક્રમ ધ્યાનમાં લેશું તો શું થશે મિત્રો? ધ્યાન આપો. તો પહેલા σ1s, એમાં 2 ઇલેક્ટ્રોન. σ1s* આવે એમાં 2 ઇલેક્ટ્રોન. σ2s2, σ2s આવે એટલે σ*2s આવી જાય, એમાં 2. આ તો આવડે. પછી આવશે પાઈ, બોન્ડિંગ આવશે. પાઈ ટુ px આવશે = પાઈ ટુ py આવશે. બંને સમશક્તિ કક્ષકો છે અને સમશક્તિ કક્ષકો હોવાથી બંનેમાં બરાબરનું ચિહ્ન દર્શાવવાની પ્રથા છે. એટલે પાછા 2 અને 2. કુલ કેટલા થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 10 ને 2 12 થયા. ગોઠવવાના કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 13મો ઇલેક્ટ્રોન તેના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ? તો તેના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષક આ આવશે. એટલે સિગ્મા બોન્ડિંગ ટુ pz1. ત્યાર પછી લખવાની કોઈ જરૂર નથી. તો આ 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 10 11 12 અને 13. તો 13 ઇલેક્ટ્રોનની આણ્વિક કક્ષકમાં ગોઠવણી થઈ. હવે એનો ગુણધર્મ લઈએ આપણે. બરાબર તમને ખબર છે કે આમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને અયુગ્મિત હોવાથી તે અણુ ચુંબકીય બની ગયો. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે પોતે અણુ ચુંબકીય બની ગયો. હવે બંધ ક્રમાંક મિત્રો, બંધ ક્રમાંક તો કે BMO માં ઇલેક્ટ્રોન. BMO એટલે આ 1, આ 2, આ 3, 4, 4 2 8 ઇલેક્ટ્રોન. 8 ને કા 9, મારી ભૂલ થઈ, 9 ઇલેક્ટ્રોન થયા BMO માં. 2 ને 2 4 5 6 7 8 ને 9.
હવે અહીંયા 2 2 4 5 6 7 8 ને 9. હવે એન્ટી બોન્ડિંગમાં ABMOમાં ઇલેક્ટ્રોન તો આ એક ABMO સ્ટાર વાળી આ 2 એટલે કેટલા થયા 4 ભાગાકારમાં 2 એટલે 5 ભાગાકારમાં 2 2.5 બંધ ક્રમાંક થયો મિત્રો. ઓકે, તો આ ઇલેક્ટ્રોન રચના સમજાયો અને તમને બંધ ક્રમાંક પણ મેં સમજાયો. મિત્રો આના કરતા પણ શોર્ટ મેથડ છે અને એ હું તમને આવતીકાલે સમજાવીશ. બંધ ક્રમાંક અને એની સ્થિરતાનો ક્રમ. બંધ ક્રમાંક અને સ્થિરતાનો ક્રમ યાદ રાખવા માટે સરળ પદ્ધતિ જે તમારી જીનીટમાં સીધો ઉપયોગ કરવાનો છે મિત્રો, એ હું તમને આવતા વિડીયોમાં અવશ્ય રીતે સમજાવીશ. બિલકુલ સહેલું છે મિત્રો, આટલી લાંબી પ્રોસિજર નથી. પણ તમને જો ઇલેક્ટ્રોન રચના પૂછે નીટજીમાં તો તમારે આટલી લાંબી પ્રોસિજર યાદ રાખવી પડે છે. યાદ રાખો કે તત્વનો પરમાણુ ક્રમાંક 7 કે તેથી વધુ હોય, 7 કે તેથી, તો તમારે આની એક કક્ષક યાદ રાખો. અને પરમાણુ ક્રમાંક તત્વનો 7 કે તેથી ઓછો હોય તો આ યાદ રાખો. આટલું યાદ રાખો તો સરળતાથી આવડે. ધન્યવાદ મિત્રો.